સૌપ્રથમ જાણીએ કે ફ્લેક્સ ફ્યુલ એટલે શું. ફ્લેક્સ ફ્યુલ એટલે કે શેરડી, મકાઈ જેવા પાકોમાંથી જે વેસ્ટેજ મટીરિયલ વધે છે એ મટીરિયલ્સને ફ્રેગમેન્ટેશન્સ અને ડિસેન્ટ્રલાઇઝ કરીને એમાંથી પેટ્રોલ જેવી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે અને એને પેટ્રોલ સાથે મિક્સ કરીને તમારી ગાડીમાં નાખવામાં આવે છે એઝ અ ફ્લેક્સ ફ્યુલ તરીકે. જ્યારે પણ તમે એવું જુઓ છો કે E20 લખેલું ફ્યુલ્સ છે એટલે કે એમાં ઇથેનોલની માત્રા 20% છે અને પેટ્રોલની માત્રા 80% છે. હવે આ ફ્લેક્સ ફ્યુલ્સની અંદર E85 લખેલું આવે છે, E85 કમ્પેટેબલ આવે છે અને હવે ઘણી ગાડીઓ એવી પણ આવવાની છે કે E100 લખેલું પણ આવશે એટલે કે ઇથેનોલ પર જ ગાડી ચાલતી હશે. E85 નો મતલબ થાય છે કે 85% ઇથેનોલ અને બાકીનું રિમેનિંગ 15% પેટ્રોલ હશે. વાત કરીએ આના ફાયદાઓની તો સૌપ્રથમ ફાયદો એ છે કે પેટ્રોલ આપણે 100% જે આયાત કરવું પડે એ ઓછું આયાત કરવું પડશે. સેકન્ડ છે ખેડૂતોને આ પાકના વધારે ભાવ મળશે. થર્ડ છે કે ભાઈ કાર્બન ઉત્સર્જન જે અત્યારે હવામાં થઈ રહ્યું છે પેટ્રોલના લીધેથી એ ઓછું થશે અને E85 પેટ્રોલની ડિમાન્ડ પણ વધશે ભવિષ્યની અંદર જ્યારે એનો યુઝેસ પણ વધશે ત્યારે. વાત કરીએ ગેરફાયદાની તો પેટ્રોલ કરતાં આનો ઓક્ટેન નંબર એટલે કે બળવાની ક્ષમતા ઓછી હોવાના લીધેથી પેટ્રોલ જેટલી માઇલેજ તમને આમાં નહીં મળે, 20 થી 30% જેવી માઇલેજ તમને આમાં ઓછી મળશે. ઇથેનોલ હાઈલી કરોઝિવ એટલે કે એ બધી પ્રોડક્ટ્સ જ્યાં પણ હશે એને કરોઝન એટલે કે કાટ લગાડવાનું ચાલુ કરશે તો તમારી ફ્યુલ ટેન્ક, રબરના જેટલા બી પાર્ટ્સ હશે એને અને તમારા કાર્બોરેટર્સને ચોકઅપ કરવાનું કામ પણ કરશે. આ બેઝિસ પર જ નક્કી થશે કે તમારે ફ્લેક્સ ફ્યુલવાળી વેગેનાર લેવી કે પછી નોર્મલ વેગેનાર લેવી.